હાય થાકી ગયો આજ તો. આ છોકરાઓ કામ કરતા નહીં, ઘેર ઊંઘી રહીને મને કામે મોકલી. એ ભગવાન થાકી ગયો આજ તો. ભગવાન મંતર જાદુ મંતર કરો માના રાજ. હા કાકા બોલો, શું કામ હતું? આખો દિવસ ઘરમાં શું કરે છે? હવે કઈક કામ ધંધો કર. મારી તો ઉંમર થઈ, હવે મારાથી કામ નથી થતું. હા કાકા તમે આરામ કરો, હું જાઉં છું. अरे भाई कमलेश. हाँ बोल ने भाई. क्या मैं एकलो? राकेश क्या करे? राकेश यार खबर नहीं, 2 દિવસથી દેખાયો નથી મને. અરે તું કપડા લાવવાનું કહેતો હતો, લાયો? હા લાવ્યો ને, આ જોડી લાવ્યો. આ જોડી લાવ્યો? હા. અરે યાર લાગતા તો નથી. કેમ? આમાં શું ખામી છે? ના એમ તો સારા છે, બરોબર છે. અને તું લાવવાનું કહેતો તો શું થયું? ના યાર હું નથી લાવ્યો, હું નોકરી જોવા ગયો હતો. પણ નોકરી વાળા પણ 2 દિવસ કહે છે. કેમ? કેમ કે આ સેલેરી નજીક આવી રહી છે ને, એટલે કે ખાલી જગ્યા થાય ને એટલે તમારું ઇન્ટરવ્યુ લઈ લઈએ. તો મારું પણ ગોઠવી દેજે તું. હા ભાઈ ગોઠવી દે, જો મારું થઈ જાય તો તારું પાકું, એમ જ સમજી લેવાનું. અરે હા, આપણે વાતો વાતોમાં ભૂલી ગયા, આપણે તો રાકેશની વાત કરતા હતા. હા ભાઈ. એ 2 દિવસથી દેખાતો કેમ નથી? શું ખબર યાર. આજે તો એ આવશે ને, આજે રવિવાર છે. હા એને આ મંદિરે આવ્યા વગર ચાલતું જ નથી રવિવારે. જો ને યાર આ મોંઘવારી પણ કેટલો પોકી. હા ભાઈ. આ જોકે તેલનો ડબ્બો પહેલા 1800 રૂપિયા હતો તો લે આ કંકોત્રી રાકેશને આપી દેજે. કંકોત્રી? અરે આમ અચાનક? અરે યાર રાકેશને કહીશું તો રાકેશ ઉપર શું વીતશે? ના રાકેશને અત્યારે નથી કેવું. હે ભગવાન, હવે તો મારાથી કામ પણ નથી થતું. બસ હવે તો એક જ ચિંતા છે કે આ રાકેશના લગ્ન થઈ જાય, પછી તો હે રામે રામ. અરે આ તો રાકેશના પ્રેમિકાની લગ્ન કંકોત્રી છે. હા અને રાકેશ આ કંકોત્રી જોશે તો એના પર શું વીતશે? હા યાર સાચી વાત છે. અરે જો રાકેશ આવી રહ્યો છે. અરે વાહ ભાઈ, કેમ છો? મજામાં? બસ ભાઈ મજામાં. કેમ? અરે યાર તું તો દેખાતો નતો. જો ભાઈ મારા જોડે હવે એટલો બધો ટાઈમ છે નહીં. કેમ યાર?
અરે યાર મારે નોકરી જવાનું છે વિદેશમાં. ક્યાં? અને અમે બંને જણા જવાના છીએ. કોણ કોણ? અરે એ તો સિક્રેટ વાત છે ભાઈ, હમણાં હું કોઈને કહેવાનો નથી. અને આજે રવિવાર છે, હું માતાજી દર્શન કરીને આવું ત્યાં સુધી તમે અહીંયા બેસો. અરે પણ યાર વાત તો કે. ના 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 ના, વાત અમને આમ કરીશ નહીં, આ તો સરપ્રાઈઝ છે યાર. અરે યાર સરપ્રાઈઝ પણ એક વાત તો કહેતો જા. નહીં, હું દર્શન કરીને આવું પછી તમને વાત કરું. થોડુંક તો કહી દે યાર. અરે ના ભાઈ, હું દર્શન કરીને આવું પછી જ વાત કરું. ઠીક છે, હું જઈને આવું. હા સારું ભાઈ, જલ્દી આવજો હો, વાત સાંભળવી છે અમારે. તમને વાત કર્યા વગર આજે હું નહીં રહું. હા બસ વાત સાંભળ્યા વગર હું ઘરે નહીં જાઉં. અરે ભાઈ, અરે યાર કઈશ ચોક્કસ થી. ચાલો મળીએ, હું આવું. ઠીક છે. રાકેશ તો આજે બહુ ખુશ દેખાતો હતો નહીં? હા યાર. અને એ બે જણા વિદેશમાં જવાની વાત કરતા હતા ને? હા, બે જણા જવાની તો વાત કરતા હતા. હા, એ અને એના પપ્પા બંને જતા હશે. ના યાર, એ તો સરપ્રાઈઝ ની વાત કરતો હતો. હા યાર, એને આવા દે, એને પૂછી જોઈએ કોણ કોણ જાય છે. હા આવા દે એને. અરે એ આવજો. અરે દોસ્ત તું મારા દિલનો ધબકારો, કલ્પેશ તું મારા દિલનો ધબકારો, એ તને મને હાથ રે દ્વારિકા વાળો. અરે યાર દર્શન કરીને આવે, મને ખૂબ મોજ આવી ગઈ. હા યાર, તું મને સરપ્રાઈઝ ની વાત કર. અરે યાર સરપ્રાઈઝ, એ તો સરપ્રાઈઝ છે, પછી કહીશ તમને. ના યાર, વાત તો કરવી જ પડશે. જો સાંભળ, આ સિક્રેટ વાત છે, પણ તમે મારા ખાસ છો એટલે તમને જ વાત કરું છું. હું અને મારી જાનુ બંને જવાના છીએ વિદેશમાં 10 દિવસ માટે ફરવા. તમે વાત સાંભળીને તમને જાણે 420 નો ઝાટકો લાગ્યો એમ કેમ થઈ ગયું? ના ભાઈ, કઈ નથી થયું અમને. ના ના, વાતમાં કઈક તો છે. અમને એ વાતનું દુઃખ છે કે તું અમને છોડીને જાય. ના 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 ના, હું માનું ત્યાં સુધી આ વાત નથી, પણ દાળમાં કઈક કાળું છે. ના ભાઈ, કઈ જ નથી એવું. અને તમે મારા ખાસ છો, મારાથી કઈ પણ છુપાવતા નહીં. જે હોય એ મને મોઢા ઉપર કહી દેજો. ના ના ભાઈ, તારાથી અમે કઈ નથી છુપાવતા. દોસ્ત છે, એને કેવું તો પડશે ને. હા, કેવું તો પડશે જ ને. એને પેલા બેસાડીએ, પછી શાંતિથી વાત કરીએ એને. ચાલ બેસાડીએ તો. અરે બેસ રાકેશ, બેસ. બોલો, શું વાત હતી? કહી દઉં રાકેશ ને? ના ના, વાત કર. કંકોત્રી આપી દે. હા લાવ, કંકોત્રી આપી દે. લે રાકેશ, આ કંકોત્રી. અરે આ તો સાચે જ એની કંકોત્રી છે. મને તો માનવામાં નથી આવતું કે મારા 4 વર્ષના રિલેશનને અને પલવારમાં મને છોડી જાય. ના ના, કંઈક તો એની મજબૂરી હશે.
નહીતર મારી જાન આવું ના કરે. હવે હું જીવીને શું કરીશ? એના માટે તો મેં કેટલા અરમાનો સજાયા હતા. એને લઈને મારે આ 2 દિવસમાં તો વિદેશ જવાનું હતું. મારું સપનું તૂટી ગયું. અરે હવે હું જીવીને શું કરીશ? આ ક્યાં જાય છે? એ રાકેશ, રાકેશ, ઓય! અરે આને શું થયું અચાનક? શું ખબર યાર, હું નતો કેતો કંકોત્રી નથી બતાવવાની એને. અરે ના આપી હોત તો મને બહુ દુઃખ લાગત. અરે યાર, ચાલ જઈએ એની પાછળ. ચાલ. રાકેશ, રાકેશ,